હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મિસ્ટર સીએસસી એસ્પિરન્ટ. આ વિડીયોમાં આપણે એથિક્સ લેક્ચર સિરીઝમાં ફોર્થ લેક્ચર વિશે વાત કરીશું, જેમાં આપણે એક પીવાયક્યુ ડિસ્કસ કરીશું વર્ષ 2022નો. દોસ્તો, આ આપણી એથિક્સ લેક્ચર સિરીઝ ફર્સ્ટ લેક્ચરની પીડીએફ છે, જે મુજબ આપણે આગળ વધી રહ્યા છીએ. ફર્સ્ટ લેક્ચરમાં આપણે પીવાયક્યુ ડિસ્કસ કર્યા હતા, જે બધા જ પીવાયક્યુ આવેલા છે 2019થી લઈ 2025 સુધી ડીવાયએસઓ અને એસટીઆઈ મેન્સમાં જીએસ પેપર 2માં એથિક્સ પોર્શનમાંથી જેટલા પણ પીવાયક્યુ આવેલા છે એ આપણે ડિસ્કસ કર્યા છે. અને હવે આગળ આપણે વર્ષ 2022નો આ પીવાયક્યુ ડિસ્કસ કરીશું અને તેનો મોડલ આન્સર જોઈશું. આ સિવાય મેન્સ એક્ઝામમાં આન્સર રાઇટિંગ કઈ રીતે કરી શકાય તે પણ આપણે ડિસ્કસ કરીશું. આ પહેલાં જો તમે વર્ષ 2019નો જે આપણે પીવાયક્યુ ડિસ્કસ કરેલા છે અગાઉના લેક્ચરમાં, તે ના જોયા હોય તો તે જોઈ શકો છો, અને તેની પીડીએફ તમને ટેલિગ્રામ ગ્રુપ પર મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો છો અને પીડીએફ મેળવી શકો છો. તો હવે આજના ક્વેશ્ચન પર આવીએ. આજનો ક્વેશ્ચન છે કે સંસ્કાર અને મૂલ્યોના વિકાસમાં કુટુંબ, શિક્ષણ અને સમાજનો શું રોલ છે? કુટુંબ, શિક્ષણ અને સમાજ મહત્વનો ભાગ ભજવે છે. તો દોસ્તો, આ આપણા ટોપિકનો જે આપણો સિલેબસ છે તેનો ટોપિક છે આપણો એક માનવ મૂલ્યો, હ્યુમન વેલ્યુઝ ઇન્કલ્કેટ કરવામાં શિક્ષણ એટલે કે કુટુંબ, સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓ શું ભૂમિકા ભજવે છે તેના પરથી સીધો ક્વેશ્ચન આવેલો છે, જે તમે સિલેબસમાં જોઈ શકો છો. આ ડીવાયએસઓનો સિલેબસ છે અને આ નીચે એસટીઆઈનો સિલેબસ છે. બંનેમાં સેમ જ ટોપિક છે. આ ફોર્થ ટોપિક પરથી આવેલો ક્વેશ્ચન છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે સૌપ્રથમ તેમાં ઇન્ટ્રોડક્શન લખીએ અને ત્યારબાદ એક ક્વેશ્ચનનું સ્ટ્રક્ચર બનાવીએ, બોડી સ્ટ્રક્ચર બનાવીએ, અને ત્યારબાદ કન્ક્લુઝન લખીએ. તો આપણે ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન જો પહેલાંથી પ્રિપેર કરેલું હોય તો એક્ઝામ વખતે પ્રેશરમાં જ્યારે 10 મિનિટમાં ક્વેશ્ચન લખવાનો થાય, 10થી 12 મિનિટમાં, તો આપણે પહેલાંથી તૈયાર હોઈએ અને આપણે સારું પરફોર્મ કરી શકીએ. તો હવે આપણે આ ક્વેશ્ચનનો ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન ડિસ્કસ કરીશું. ફ્રેન્ડ્સ, આ મોડેલ આન્સર છે જે મારા દ્વારા પ્રિપેર કરવામાં આવ્યો છે, અને તમને આ મોડેલ આન્સરની પીડીએફ પણ મળી જશે ટેલિગ્રામ ગ્રુપ પર. સંસ્કાર અને મૂલ્યોના વિકાસમાં કુટુંબ, શિક્ષણ અને સમાજ મહત્વનો ભાગ ભજવે છે. તો ફેમિલી, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન અને સોસાયટીનો શું રોલ હોય છે સંસ્કાર અને મૂલ્યોના નિર્માણમાં? તો દોસ્તો, તમે આની પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શનમાં એવું લખી શકો છો કે માનવ એક સામાજિક પ્રાણી છે અને તેનું ઘડતર તેના આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે. મૂલ્યો એક માર્ગદર્શક સિદ્ધાંતોનું કામ કરે છે, જે સાચું અને ખોટું પારખવામાં મદદ કરે છે, અને કુટુંબ, શિક્ષણ અને સમાજ આમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. દોસ્તો, મૂલ્યો એટલે થાય વેલ્યુઝ અને એથિક્સ એટલે નીતિશાસ્ત્ર. દોસ્તો, મૂલ્યો એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન માટે હોય. ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે વસ્તુને પ્રિફર કરે, જે તેના માટે સાચું ખોટુંનો માર્ગ બતાવે, તેને વેલ્યુઝ કહેવાય. એટલે ઇન્ડિવિજ્યુઅલ જેને પ્રિફરન્સ આપે. ફોર એક્ઝામ્પલ, ગાંધીજી માટે નોન વાયોલન્સ એક વેલ્યુ હતી, જેને તે કોઈ પણ સંજોગે છોડતા નહીં, કોઈ પણ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં તેને છોડતા નહીં. તો નોન વાયોલન્સ એક વેલ્યુ હતી જે ગાંધીજી માટે. જ્યારે એથિક્સ એ ઓવરઓલ સોસાયટી માટે હોય. સોસાયટી માટે રાઈટ અને રોંગ બતાવે, તેને કહેવાય એથિક્સ. એટલે કે આપણે જોઈએ તો રાજા રામમોહન રોયના સમયમાં સતી પ્રથાને એથિકલ માનવામાં આવતી, સતી પ્રથાને વેલ્યુ ગણવામાં આવતી સમાજમાં, તો તે એથિકલ માનવામાં આવતી. પરંતુ રાજા રામમોહન રોયે એન્શિયન્ટ સ્ક્રિપ્ચરમાંથી એક્ઝામ્પલ ઉઠાવીને સોસાયટીમાં બધા લોકોને સમજાવ્યા, અને તેથી સોસાયટીમાં જાગૃતતા આવી અને સતી પ્રથાને નાબૂદ કરવામાં આવી. તો હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે સતી પ્રથા હવે સોસાયટીમાં વેલ્યુ ગણવામાં આવતી નથી. હવે દોસ્તો, આ વેલ્યુ ઇન્કલ્કેશનમાં સોસાયટી, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન અને ફેમિલીનો શું રોલ હોય છે તે જોઈએ. તો તમે તમારા આન્સરમાં આ રીતે 3 પાર્ટ્સ પાડી શકો છો. કુટુંબની ભૂમિકા શું છે,
શિક્ષણની ભૂમિકા શું છે અને સોસાયટીની ભૂમિકા શું છે, અને તમે તેને પોઈન્ટ્સ દ્વારા સમજાવી શકો છો અને જોડે જોડે એક્ઝામ્પલ આપો. દોસ્તો, તમે જેટલા એક્ઝામ્પલ આપશો, જેટલા પણ તમે એક્ઝામ્પલ લખશો આન્સરમાં, તેથી તમારો આન્સર સારો બનશે અને તમને વધુ માર્ક મેળવવામાં મદદ મળશે. તો હવે આપણી ક્વેશ્ચનની બોડી સ્ટ્રક્ચર ડિસ્કસ કરી લઈએ કે કુટુંબની ભૂમિકા શું હોય છે. કુટુંબ એ શિક્ષણની પ્રથમ પાઠશાળા. દોસ્તો, કુટુંબને ફર્સ્ટ સ્કૂલ ગણવામાં આવે છે ચિલ્ડ્રન માટે. એટલે માતા પિતા અને વડીલો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. બાળક તેમાંથી અનુકરણ કરતા શીખે છે. એટલે કુટુંબ એ વેલ્યુ ઇન્કલ્કેશનમાં નૈતિક પાયો બનાવે છે. પ્રેમ, બલિદાન, સહિષ્ણુતા અને નિસ્વાર્થ જેવી ભાવનાઓ બાળક કુટુંબમાંથી શીખે છે. આ સિવાય શિસ્ત અને આદર, બાળક વડીલોને માન આપવાનું અને ઘરના નિયમોનું પાલન કરવાનું જે શીખે છે, ત્યારથી એનો એથિકલ બેઝ બને છે બાળક માટે. વેલ્યુ ઇન્કલ્કેશન થાય છે બાળકમાં. આ રીતે તમે એક્ઝામ્પલ લખી શકો છો કે કોઈ માતા પિતા ઘરમાં કામ કરતા મદદનીશને સન્માનપૂર્વક વર્તે તો બાળકમાં પણ તેવા ગુણોનો આપોઆપ વિકાસ થાય છે. આ સિવાય દોસ્તો, અહીંયા આપણે ખાલી પોઝિટિવ એક્ઝામ્પલ જ લીધું છે. તો તમે સોસાયટીમાં નેગેટિવ એક્ઝામ્પલ, ફેમિલી શું નેગેટિવ રોલ પ્લે કરે છે તે પણ તમે લખી શકો છો. જેમ કે ઇન્ડિયન સોસાયટીમાં કાસ્ટિઝમ એક ઇસ્યુ છે. તો તમે એમ કહી શકો છો કે સોસાયટીમાં સ્ટીરિયોટાઇપિંગ અને કાસ્ટિઝમ જેવા જે દૂષણો છે, તેમાં પણ કુટુંબ છે એક નકારાત્મક ભૂમિકા પણ ભજવે છે. તો તે પણ તમે લખી શકો છો. સેકન્ડ છે શિક્ષણ શું ભૂમિકા ભજવે છે. શૈક્ષણિક સંસ્થાઓ છે એ બાળકમાં બૌદ્ધિક અને વ્યવસાયિક રીતે તૈયાર કરી અને જવાબદાર નાગરિક બનાવે છે, એક સિટીઝન બનાવે છે. દોસ્તો, આપણું જે બંધારણ છે તેના પાર્ટ 4માં ફંડામેન્ટલ ડ્યુટીસ આવે છે. પાર્ટ 4A ફંડામેન્ટલ ડ્યુટીસ આવે છે. એમાં એક આપણી ડ્યુટી છે કે દરેક નાગરિકે સાયન્ટિફિક ટેમ્પર ડેવલપ કરવો. તો સાયન્ટિફિક ટેમ્પર એટલે કે વૈજ્ઞાનિક અભિગમ એટલે કે અંધશ્રદ્ધાને દૂર કરી અને તાર્કિક રીતે વિચારધારા ડેવલપ કરવી અને જિજ્ઞાસા જેવા મૂલ્યો કેળવવા. તો શૈક્ષણિક સંસ્થા આપણને સાયન્ટિફિક ટેમ્પર ડેવલપ કરવામાં મદદ કરે છે. આ સિવાય ડેમોક્રેસીના મૂલ્યો છે, જેમ કે ટીમ વર્ક, જસ્ટિસ અને ભાઈચારો. એટલે દોસ્તો, બ્રધરહુડ પણ એક આપણા ફંડામેન્ટલ ડ્યુટીમાં એક મેન્શન કરેલી વેલ્યુ છે કે બધા ભારતીયોએ બ્રધરહુડ ડેવલપ કરવું, ભાઈચારાની પરસ્પર ભાવના ડેવલપ કરવી. તો શૈક્ષણિક સંસ્થાઓ લોકશાહીના મૂલ્યો ડેવલપ કરવામાં પણ મદદ કરે છે. દોસ્તો, તમે અહીંયા એક્ઝામ્પલમાં તમે કોઈ પણ કન્ટ્રીનું એક્ઝામ્પલ લખી શકો છો. જેમ કે નોર્ડિક કન્ટ્રી છે, ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે જેવી એક્ઝામ્પલ લખી શકો છો. આ સિવાય તમે જાપાનનું એક્ઝામ્પલ યુઝ કરી શકો છો કે જાપાનની શાળાઓમાં વર્ગખંડની વિદ્યાર્થીઓ જાતે સફાઈ કરે છે. તેથી વિદ્યાર્થીઓમાં ડિગ્નિટી ઓફ લેબર જાગે છે અને તે પોતે હાર્ડવર્કિંગ અને ડિસિપ્લિન બને છે. આ સિવાય દોસ્તો, તમે નેગેટિવ એક્ઝામ્પલમાં પણ તમે લખી શકો છો કે જ્યુસ સોસાયટી નહીં, નાઝી સોસાયટીમાં હિટલરે એવા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બનાવ્યા હતા કે જે જ્યુસ અગેન્સ્ટમાં હેટ્રેડ ફેલાવતા હતા સોસાયટીમાં. અને તેના લીધે તમે જોઈ શકો છો કે સેકન્ડ વર્લ્ડ વોરમાં જર્મનીનું કઈ રીતે પતન થાય છે. તો તે આપણે શિક્ષણ સંસ્થાઓએ પણ ત્યાં એક ભૂમિકા ભજવી હતી. આ સિવાય દોસ્તો, થર્ડ છે સોસાયટીની ભૂમિકા શું છે સમાજની. તો સમાજ એ વ્યક્તિઓના મૂલ્યોનું પરીક્ષણ કરે છે. વ્યક્તિ જ્યારે ફેમિલી અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાંથી જે વેલ્યુ મેળવે છે, તેને સોસાયટીમાં તેનું પરીક્ષણ થાય છે, તેનું ટેસ્ટિંગ થાય છે કે સમાજમાં તે કઈ રીતે વર્તે છે. તો સમાજનું એક એથિક્સ હોય છે, જેને આપણે રીતિ રિવાજો કે પરંપરાઓ કહીએ છીએ. તે વ્યક્તિના વર્તનને અંકુશમાં રાખે છે, તેના પર સામાજિક નિયંત્રણ રાખે છે. આ સિવાય સમાજમાં ઘણા બધા સાંસ્કૃતિક વારસાઓ પણ આપણને મળે છે, જેમ કે ભારતમાં વિવિધ તહેવારો, સામાજિક મેળાવડાઓ, કલા વગેરે જોવા મળે છે, જેનાથી લોકોમાં સહિષ્ણુતા અને વિવિધતામાં એકતાની ભાવના જેવા મૂલ્યો દ્રઢ થાય છે. આ સિવાય તમે આ એક્ઝામ્પલ પણ લખી શકો છો કે
પ્રમાણિક વ્યક્તિને માન સન્માન મળે. સોસાયટીમાં જો પ્રમાણિક એટલે કે જે નોન કરપ્ટ વ્યક્તિ હોય એને માન સન્માન મળે અને કરપ્ટ વ્યક્તિ વિરુદ્ધ કરપ્ટ વ્યક્તિનું બોયકોટ કરવામાં આવે તો નૈતિકતા ઓટોમેટિક સમાજમાં મજબૂત થાય છે. આ સિવાય તમે નેગેટિવ એક્ઝામ્પલ પણ લખી શકો છો, જેમ આગળ કહ્યું કે નાઝી સોસાયટી હેટ્રેડ અને વાયોલન્સ. હા દોસ્તો, હેટ્રેડ અને વાયોલન્સ જ્યુસની અગેન્સ્ટમાં ફેલાવ્યું તો તમે જોઈ શકો છો કે નાઝી સોસાયટીની આજે શું હાલત થઈ. વર્લ્ડ વોર 2માં એ નાઝી જર્મની જે સોસાયટી હતી તે ખતમ થઈ ગઈ. અને જ્યારે અત્યારે તમે જોઈ શકો છો કે વર્લ્ડમાં જે ડેમોક્રેટિક સોસાયટી છે ત્યાં લોકોને ફ્રીડમ, રાઇટ્સ અને ડેવલપમેન્ટ તમને જોવા મળશે. તો સમાજ, આપણે આ બોડી સ્ટ્રક્ચરમાં જોયું કે કુટુંબ શું રોલ પ્લે કરે છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન શું રોલ પ્લે કરે છે અને સામાજિક સંસ્થાઓ એટલે કે સોસાયટી શું રોલ પ્લે કરે છે. હવે આપણે કન્ક્લુઝનમાં શું લખી શકીએ દોસ્તો? તો કન્ક્લુઝનમાં આપણે લખી શકીએ કે કુટુંબ છે એક વેલ્યુ ઇન્કલ્કેશનમાં પાયો નાખે છે, એટલે મૂલ્યોના ઘડતરમાં કુટુંબ પાયો નાખે છે, જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ તેને આકાર આપવાનું કામ કરે છે અને સોસાયટી તેને મજબૂત બનાવે છે. આ રીતે આ ત્રણેય સંસ્થાઓ જો સકારાત્મક રીતે કાર્ય કરે તો એક નૈતિક અને પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ આપણે. આ સિવાય જે વ્યક્તિઓ નૈતિક હશે તે જ્યારે વહીવટમાં જશે ત્યારે વહીવટીકર્તા તરીકે તેઓ એક સત્યનિષ્ઠા અને કરુણા જેવા ગુણ તેનામાં હશે અને તે જાહેર સેવામાં સત્યનિષ્ઠા અને કરુણા સાથે કામ કરવાની પ્રેરણા પોતાને પણ મળશે અને બીજાને પણ તે પ્રેરિત કરશે સત્યનિષ્ઠા અને કરુણાથી કાર્ય કરવા. દોસ્તો, સત્યનિષ્ઠા એટલે ઇન્ટિગ્રિટી અને કરુણા એટલે કમ્પેશન. આ સિવાય દોસ્તો તમે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને ડૉક્ટર આંબેડકરના થોટ, આ વિચારોને સમાજ ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને ડૉક્ટર આંબેડકરના વિચારોનો ઉલ્લેખ કરી શકો છો કે તેમના ફેમિલીના રોલ પર, ફેમિલીના વેલ્યુ ઇન્કલ્કેશનના રોલ પર તેમના શું વિચારો હતા, સોસાયટી પર તેમના શું વિચારો હતા અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન પર તેમના શું વિચારો હતા. જો દોસ્તો તમે ઈચ્છતા હોય કે હું તમને આ સિવાય વધારાના પણ એક્ઝામ્પલ આપું અને આ લોકોના જે થોટ્સ હતા, ગાંધીજી છે, સ્વામી વિવેકાનંદ છે અને આંબેડકરના જે થોટ્સ હતા તેના પર પણ તમને એક 1 પેજ નોટ્સ પ્રોવાઈડ કરું તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો મને આઈડિયા આવે. નેક્સ્ટ હવે આપણે 2019માં જે બે પીવાયક્યુ આવેલા હતા ડિવાઇસોની એક્ઝામ એ ડિસ્કસ કર્યા. 2020માં એક્ઝામમાં દોસ્તો કોઈ ક્વેશ્ચન નહોતો આવ્યો આ ટોપિક પરથી. 2021માં પણ કોઈ ક્વેશ્ચન નહોતો આવ્યો. 2022માં એક ક્વેશ્ચન આવ્યો હતો ટોપિક પરથી જે આપણે ડિસ્કસ કર્યો. આ સિવાય દોસ્તો 2023-24ની એક્ઝામમાં પણ ક્વેશ્ચન આવેલો છે, એ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું. અને આ સિવાય જે લેટેસ્ટ એક્ઝામ થઈ 2024-25માં તેમાં ડીવાયએસઓમાં એક કેસ સ્ટડી પૂછવામાં આવી છે અને એસટીઆઈની એક્ઝામમાં દોસ્તો 2 કેસ સ્ટડી પૂછવામાં આવી છે. 2 કેસ સ્ટડી પૂછવામાં આવી છે સીધી. તો આપણે આગળના લેક્ચર્સમાં આ એક ક્વેશ્ચન આવ્યો તો એ પણ ડિસ્કસ કરીશું અને કેસ સ્ટડીને કેવી રીતે સોલ્વ કરી શકાય તે પણ સોલ્વ કરીશું અને હું તમને કેસ સ્ટડીમાં ઇન્ટ્રો કઈ રીતે લખવું, બોડી સ્ટ્રક્ચર કઈ રીતે લખવું અને કન્ક્લુઝન કઈ રીતે લખી શકાય તે પણ ડિસ્કસ કરી આગળ આપણે જેમ આગળ વધીશું તેમ વેલ્યુ એડિશન કેમ કરી શકાય ક્વેશ્ચનમાં તે પણ ડિસ્કસ કરીશું. તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરવાનું ના ભૂલતા. કમેન્ટ બોક્સમાં તમારા સજેશન જરૂરથી આપજો. આ સિવાય જો તમને આ લેક્ચર પસંદ આવ્યો તો તમારા જે મિત્રો જે તે લોકો તૈયારી કરતા હોય તેમની જોડે શેર કરજો, જેથી તેમને પણ તેમની તૈયારીમાં મદદ મળે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને તમારી જોડે આ લેક્ચર સહેલાઈથી પહોંચી જાય. જય હિન્દ દોસ્તો.